ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન. રમેશની દિવાલ ઘડિયાળમાં 1:15 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે. ઘડિયાળ એ જ સ્થિતિમાં હોય તો 3:30 વાગ્યે મિનિટ કાંટો કઈ દિશામાં હશે? 2023માં પૂછાયેલો પ્રશ્ન છે આ. બરોબર, 1:15 વાગ્યે, અહીંયા 1:15 વાગ્યે એટલે 1:15 વાગ્યે. બરોબર, હવે સૌથી પહેલાં તો આની અંદર દિશાઓ આપણે લખી નાખવી. સોરી, અહીંયા ઘડિયાળની વાત થાય છે. પહેલાં આપણે ઘડિયાળ જે છે બરોબર એ એક ઘડિયાળનો અહીંયા દોર નાખવી કે ભાઈ અહીંયા 12, 1, 2, 3, 4, 5 અને અહીંયા 6, 7, 8, 9, 10 અને અહીંયા 11. બરોબર, ચાલો આ માની લેવી આપણે કે આવી એક ઘડિયાળ છે. હવે શું કીધું છે? 1:15 વાગ્યાની વાત થાય છે. 1:15 વાગ્યાની વાત થાય છે એનો મતલબ જે મિનિટ કાંટો છે મોટો એ અહીંયા હશે 3 ઉપર. જે કલાક કાંટો છે મોટો એ અહીંયા હશે. બરોબર, 1 ઉપર હોય આપણે એવું માની લેવી. ચાલો હવે અહીંયા શું કીધું છે કે દિશાઓ કીધી છે અહીંયા કે રમેશની દિવાલ ઘડિયાળમાં 1:15 વાગ્યે મિનિટ કાંટો ઉત્તર દિશામાં છે. એટલે અત્યારે તમને મિનિટ કાંટો ક્યાં? 3. તો એ જે 3 છે અહીંયા દિશા કઈ આપી છે? તો ઉત્તર દિશા આપી છે. અહીંયા કઈ દિશા આપી છે? ઉત્તર દિશા. બરોબર, આ છે ઉત્તર દિશા. તો ઉત્તરની એક્ઝેક્ટ સામે કઈ દિશા આવશે? તો દક્ષિણ દિશા આવે. બરોબર, હવે આપણે જે સામાન્ય સમજાયું હતું ત્યારે શું લખ્યું હતું? ઉત્તર, નીચે કોણ આવે? દક્ષિણ, અહીંયા પૂર્વ, અહીંયા કોણ આવે? પશ્ચિમ. હવે ઉત્તરની આ થઈ જમણી બાજુ અને આ થઈ એની ડાબી બાજુ. બરોબર, હવે અહીંયા દક્ષિણમાં શું થાય? રિવર્સ થશે. એટલે અહીંયા આવશે જમણી બાજુ અને અહીંયા આવશે ડાબી બાજુ. બરોબર, હવે પશ્ચિમમાં શું થાય? રિવર્સ થાય. એટલે અહીંયા જમણી બાજુ છે તો અહીંયા ડાબી બાજુ આવશે અને ઉપર જમણી બાજુ આવશે. અહીંયા તે રિવર્સ થાય, અહીંયા જમણી બાજુ છે તો અહીંયા પૂર્વની ડાબી બાજુ. અહીંયા ડાબી બાજુ છે તો પૂર્વની કઈ બાજુ આવશે? તો કે જમણી બાજુ આવશે. બરોબર, આવું બને. તો અહીંયા આપણે એના જ આધારે પૂર્વ પશ્ચિમ નક્કી કરવાના છે. બરોબર, કે પૂર્વ પશ્ચિમ કઈ બાજુ હોય? તો સૌથી પહેલાં તો જુઓ અહીંયા આ છે ઉત્તર દિશા, આ છે દક્ષિણ દિશા. આ બંને એકબીજાની વિરુદ્ધ હશે. બરોબર, તો આ ઉત્તર દિશા છે, અહીંયા નીચે અને ઉપર આવી રીતે આવશે. દિશાઓ આપણે અહીંયા લખવાની છે. બરોબર, તો ઉત્તર દિશા પહેલાં તો આપણે આમ ઉપર હોય તો આ થઈ એની જમણી બાજુ, આ થઈ ડાબી બાજુ. અહીંયાથી ફેરવીને ઉત્તર દિશાના અહીંયા લાવ્યા છે એટલે જમણી બાજુ નીચે, ડાબી બાજુ ઉપર. એટલે આ થઈ ઉત્તર દિશાની જમણી બાજુ, આ થઈ એની ડાબી બાજુ. અહીંયા દક્ષિણમાં રિવર્સ થઈ જશે, ઉપર આવશે જમણી બાજુ, નીચે આવશે ડાબી બાજુ. ખબર પડી? જો પૂર્વમાં જે થતું હતું ને એની જગ્યાએ ઉત્તર આવ્યું છે તો એવી રીતે થશે. પશ્ચિમમાં જે થતું હતું એની જગ્યાએ દક્ષિણ આવ્યું તો હવે એવી રીતે થશે. હવે અહીંયા જુઓ, ઉત્તર દિશા તરફ ધ્યાન દો. ઉત્તર દિશાની જમણી બાજુ જે હતી એને નજીક આવતી હતી ડાબી બાજુ. કોની ડાબી બાજુ? પૂર્વ દિશાની. એટલે આ જમણી બાજુ છે એની નજીક અહીંયા આવશે ડાબી બાજુ. કોની ડાબી બાજુ આવશે? તો કે પૂર્વ દિશાની ડાબી બાજુ આવશે. હવે અહીંયા ડાબી બાજુ છે પૂર્વ દિશાની, તો અહીંયા કઈ બાજુ આવશે? જમણી બાજુ. જોવો અહીંયા દક્ષિણની ડાબી બાજુ હોય એને અહીંયા જમણી બાજુ હોય પૂર્વની, તો દક્ષિણની ડાબી બાજુ પડખે અહીંયા જમણી બાજુ પૂર્વની. સામે જે આવ્યું એ કોણ આવશે? સોરી, અહીંયા પૂર્વ નહીં પણ કોણ આવશે? પૂર્વ આવી ગયું અહીંયા, તે સામે આવશે પશ્ચિમ દિશા. ત્યાં પણ રિવર્સ, અહીંયા ડાબી બાજુ છે તો પશ્ચિમ દિશામાં જમણી બાજુ અને અહીંયા કઈ આવશે? ડાબી બાજુ. તો હવે તમે જુઓ ને તો પશ્ચિમ દિશામાં ઉત્તરની જેમ થયું, અહીંયા જમણી બાજુ ને અહીંયા ડાબી બાજુ. દક્ષિણ દિશામાં પૂર્વ ને દક્ષિણ જેવું થયું, ડાબી બાજુ ને જમણી બાજુ. બરોબર, હવે જે પ્રશ્ન પૂછ્યો છે જોવી, દિશાઓ ખાસ સમજી લઈશું આની. બરોબર, આપણે એના જ આધારે હવે જો ઘડિયાળ એ જ સ્થિતિમાં હોય તો 3:30 વાગે મિનિટ કાંટો કઈ દિશામાં હશે? હવે 3:30 વાગે
પહેલાં તો અહીંયા કેટલા છે 1:15 વાગે. હવે 3:30 વાગે તો 3:30 વાગે એટલે મિનિટ કાંટો ક્યાં હોય 6 તરફ હોય અને કલાક કાંટો અહીંયા 3 તરફ હોય. બરાબર. તો 3:30 વાગે મિનિટ કાંટો 6 તરફ હોય. તો નીચે તમે જુઓ તો અહીંયા કઈ દિશા આપી છે? પૂર્વ દિશા આપેલી છે. એટલે મિનિટ કાંટો કઈ દિશા તરફ હશે? પૂર્વ દિશા તરફ હશે. વિકલ્પ ડી એ આપણો જવાબ થાય. બરોબર. વ્યવસ્થિત રીતે દિશા આપણે સમજી લેવાની છે. બરોબર.